વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રીની નિમણૂક થતા સન્માન કરવામાં આવ્યું। વડગામ તાલુકાના મુમનવાસ ગામના વતની અને સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ અને કર્મઠ ઉત્સાહી અને સૌને સાથે લઈ ચાલનાર અશરફભાઈ જે મોકણોજીયાની વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે બીજી વાર નિમણૂક અપાઈ, જેમાં પવિત્ર રમજાન માસ અને ધૂળેટીના પાવન પર્વ દિને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણી કરાતા તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રીઓ દ્વારા મુમનવાસ ગામે તાલુકા કોંગ્રેસ આગેવાનશ્રીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બબીબેન ચૌધરી, તાલુકા કોંગ્રેસ મહામંત્રી જસુભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મેલાજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ અશોકજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બળદેવજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ સંગઠન મંત્રી અસલમભાઈ સાચોરા, તાલુકા કોંગ્રેસ અગ્રણી ભીખુભાઈ બિહારી, દિલીપસિંહ રાજપૂત, અયુબ ખાન પઠાણ, શમશીરપુરા, ભરતજી ઠાકોર વેસા તેમજ કાર્યકરો દ્વારા ખુશી વ્યક્ત કરી ફુલહાર સાલ ઉઢાડી સન્માન સાથે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। કોંગ્રેસ સમિતિ દ્વારા વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે સતત બીજી વખત જેમને ખૂબ પ્રયત્નો કર્યા છે એવા અમારા સૌના મુરબ્બી અને વડીલ એવા અશરફભાઈ મોકણોજીયા સાહેબની વરણી કરી છે। તમામ કોંગ્રેસ સંગઠન ખૂબ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। તાલુકા કોંગ્રેસ સમિતિના બીજી ટર્મ તરીકે મને પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે। ખૂબ મારા મિત્રો અને બધા સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખના અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબના સહકારથી મને ખરેખર બીજી ટર્મમાં જે પ્રમુખ પદ આપવામાં આવ્યું એમનો ખૂબ હું દિલથી આભાર વ્યક્ત કરું છું। આવનારી ચૂંટણી માટે શું કરવું તૈયારી? આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમે બધા સાથે મળી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવીશું એવું દૃઢ સંકલ્પ સાથે અમે મેદાન મૂકીશું।